નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે અત્યારે યુએસએ થી હર્ષદભાઈ ગઢવી જોડાઈ ગયા છે, કારણ કે આજે વાત કરવાની છે ડોનાલ્ડ ટ્રમ્પની. ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયા ઉપર 25% જે ટેરિફ છે તે લગાડી દીધું છે. એના ઉપર ચર્ચા કરીશું કે એનાથી કેટલી મોટી ઇમ્પેક્ટ આવશે. પોલિટિકલ ઇમ્પેક્ટ હોય કે પછી એને કહી શકાય કે એની બિઝનેસ પર ઇમ્પેક્ટ હોય, કારણ કે સેન્સેક્સ આજે સવારે ખુલ્યું અને જે સેન્સેક્સ છે તે લગભગ 600 પોઈન્ટ જેટલું ડાઉન થઈ ગયું છે હર્ષદભાઈ ઇન્ડિયાની અંદર, અને ત્યાં તો યુએસમાં અત્યારે રાતનો સમય થઈ રહ્યો છે. શું આની ઇમ્પેક્ટ કેવી લાગે છે બંને કન્ટ્રી ઉપર, ઇન્ડિયા અને યુએસ? યુએસ ઉપર તમે જુઓ આપણી ફિઝિકલ ડેફિસિટ, તો યુએસ અને ઇન્ડિયામાં યુએસ તરફથી ઇમ્પોર્ટ વધારે થાય છે, બરાબર છે, ઇન્ડિયાની પ્રોડક્શન. અને કમ્પેર આ થઈ જવાનું મુખ્ય કારણ, ડોન્ટ ટેક મી રોંગ, પણ ગઈકાલે તમને ખ્યાલ હોય તો લોકસભામાં માનનીય શ્રી મોદી સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું, બરોબર છે, કે મને 6 વાર કે 4 વાર કે 5 વાર વાઇસ પ્રેસિડેન્ટે કોલ કર્યો, બરાબર છે. ફર્સ્ટ રીઝન ઇઝ ધેટ કે તમે એવી રીતે ના કોઈને ઇગ્નોર કરી શકો. આફ્ટર ઓલ હી ઇઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ, બરાબર છે, કે 4-5 વાર કોલ કર્યો, હું ફોન ઉઠાઈ નાખશો. એમાં શું દેખાય કે માણસ એરોગન્ટ છે, એટલે એને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને બહુ રોંગલી લીધું છે. ફર્સ્ટ થિંગ ઇઝ ધેટ. બીજો ઇસ્યુ એ છે કે બ્રિક્સ વાળો જે ઇસ્યુ છે, ટ્રમ્પ નથી ઈચ્છતો કે ડોલરનું વેલ્યુ ડાઉન થાય એટ એની કોસ્ટ ઇન્ટરનેશનલ લેવલે. હવે એમાં ભારત છે, રશિયા છે, ઇન્ડિયા છે, ચાઇના છે, બરાબર છે. અને તમે જુઓ સમાંતર લેવલે એને આપણા ઉપર તો એને ટેરિફ વધાર્યું, અને હજી પેનલ્ટી કેટલી કરશે ઇટ ઇઝ નોટ ડિક્લેર. એ સ્પેસિફિક નથી કે 5% નાખશું, 10% નાખશું, એ 100% પણ નાખી શકે. યુ નો હિઝ નેચર, રાઈટ? એટલે એ સિચ્યુએશનમાં આપણે છીએ. એની સામે એને સાઉથ કોરિયાનું 25% વાળું ટેરિફ 15% કરી નાખ્યું છે, બરાબર છે. એટલે સિચ્યુએશન અત્યારે એવું છે કે ટ્રમ્પને પોતે જે 2016 થી 2020 માટે જે મોદી સાહેબ માટે લાગણી હતી કે મિત્રતા હતી, એ કન્ડિશનમાં અત્યારે આપણે બહુ જ રિયાલિટીની નજીક રહીએ તો ઇન્ડિયા અને અમેરિકા એ કન્ડિશનમાં નથી, એવા રિલેશન આપણે નથી, અને એ આપણે બહુ સિમ્પલી એક્સેપ્ટ કરવું પડે. એની પાછળ આપણી ડિપ્લોમેટિક બી હોઈ શકે, કારણ કે આપણે ચાઇનાની નજીક જતા હોય એવું પણ લાગે છે. અને બીજું કારણ છે કે પાકિસ્તાનનો ઉપયોગ અમેરિકા ક્યારે પણ કરી શકે ચાઇનાના વિરુદ્ધમાં, બરાબર છે. એટલે એ પાકિસ્તાનને પણ તમે જોયું હશે કે આ 30 વાર એને કીધું કે મેં સંધિ મેં કરાઈ, બરોબર છે. ભલે આપણે ટ્રમ્પનું નામ નથી બોલ્યા, પણ એમ છતાં મોદી સાહેબે કીધું કે કોઈની દખલ અંદાજી નથી. દખલ અંદાજી હતી, ફોન આવેલો, બધું થયેલું, અને ટ્રમ્પે અનાઉન્સ કર્યું. એને અનાઉન્સ કર્યું ત્યારે એને ખ્યાલ હતી ને, આપણા પહેલા એને અનાઉન્સ કર્યું તો એને ખ્યાલ હતું કે સિસ્ટમમાં શું ચાલી રહ્યું છે, એટલે જ એને અનાઉન્સ કર્યું ને આપણા પહેલા. એટલે આ બધા કારણોના હિસાબે ટ્રમ્પને એવું ફીલ થાય છે કે મને આ લોકો નિગ્લેક્ટ કરે છે, મને નીચો બતાડવાની કોશિશ કરે છે. અને ત્રીજું કારણ એ છે કે પાકિસ્તાન અત્યારે એના માટે સોફ્ટ કોર્નર એટલા માટે છે કે પાકિસ્તાન ઇઝીલી એક્સેપ્ટ કરી લે. જ્યારે પણ ચાઇના સાથે કોઈ પણ પ્રોબ્લેમ થાય તો પાકિસ્તાન એ રેડી થઈ જાય સપોર્ટમાં. આપણે આપણી લેન્ડ ક્યારેય આપણી નીતિ જ નથી કે આપણી લેન્ડ કોઈને વાપરવા આપીએ. એટલે આ બધા કારણો, એટલે આ બધા કારણો એની સાથે છે. અને અત્યારે સિરિયસલી તમે સિમ્પલી કહી શકો કે ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને ઇન્ડિયન સાથે બહુ વાંધો નથી, પણ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને યુએસના પ્રેસિડેન્ટને બહુ સારા ટર્મ્સ નથી. ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર, તમને કરેક્ટ કરી દો હર્ષદભાઈ, ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર, સોરી ટુ સે, નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડેન્ટને એ તમારે એક્સેપ્ટ કરવું પડશે. અને એના હિસાબે ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ પણ થશે. અને એને તો ત્યાં સુધી એને ટ્રુથ સોશિયલમાં કીધું છે કે આઈ ડોન્ટ કેર, બરાબર, કે રશિયા અને દિલ્હી શું કરે છે, એ બંનેની ઇકોનોમી સાથે પડતી હોય તો ભલે પડે, આઈ ડોન્ટ કેર, બરાબર છે. એટલે આ એને હાર્શ વર્ડ યુઝ કર્યા છે. અને હાર્શ વર્ડ અત્યાર સુધી એને નતા કરેલા. એને એવું જ કીધેલું કે ભાઈ ઇન્ડિયા મારું મિત્ર છે, બરોબર છે, એનું ટેરિફ હાઈ છે, પણ આ વખતે એને એવું કીધું છે કે રશિયા અને ઇન્ડિયાની ઇકોનોમી જ્યાં જવું હોય જાય, એ મારો કન્સર્ન નથી. તો એ અહીંયા હાર્શ વર્ડ કહેવાય છે, બરાબર છે. એટલે આ રીતની સિચ્યુએશન છે બેન.
તમને એ પણ એક વસ્તુ પૂછવી હતી કે ત્યાંના લોકો શું, ત્યાં જે ઇન્ડિયન્સ છે એ લોકો શું કહી રહ્યા છે, કારણ કે આની મોટા ભાગની ઇમ્પેક્ટ જે છે એ બિઝનેસ ઉપર આવશે. હા, એટલે જે અહીંયાના ઇન્ડિયન છે એને તો હવે 1 ઓગસ્ટ પછી ખ્યાલ આવે કે એમને શું એકચ્યુઅલમાં શું સિચ્યુએશન થાય છે. બરાબર છે. હવે ફફડાટ તો છે, ધારો કે ગ્રોસરી, સિમ્પલી ગ્રોસરી લઈ લો, આપણે ઇન્ડિયન ગ્રોસરી હોય ઘણી ત્યાંથી આવતી હોય, એ બધું હાઈ થઈ જવાની પ્રાઇસ બેન. એટલે ઇફેક્ટ તો પડવાની જ છે. ઇન્ડિયન લોકોને તો ડાયરેક્ટલી ઇફેક્ટ પડશે. પરચેઝિંગ મારા જેવા સિમ્પલ માણસોને જે રોજ બરોજમાં હોય, સ્ટોર વાળા હોય, ધારો કે અહીંયા પટેલ બ્રધર્સ હોય, અપના બજાર, આ બધા જે સ્ટોર વાળા છે જે ઇન્ડિયન ગ્રોસરી ને એવું બધું રાખે છે એને ડાયરેક્ટ ઇમ્પેક્ટ પડવાની. ફાર્માસ્યુટિકલમાં અને ગાર્મેન્ટમાં બહુ મોટો ફટકો પડશે ઇન્ડિયાને, કારણ કે આપણી સાથે બાંગ્લાદેશ કોમ્પિટિશનમાં છે જ ઓલરેડી. બરાબર છે. એટલે એ બધી વસ્તુઓને ધ્યાનમાં લેતા ઇન્ડિયાના બજારમાં, એટલે સેન્સેક્સ ડાઉન છે તમે કહો છો 500-600 પોઈન્ટ, પણ 500-600 પોઈન્ટ આટલા ઇન્ડેક્સમાં કશું ના કહેવાય. એ બધું તમને ખબર છે સેન્સેક્સ કઈ રીતે ચાલતું હોય. પણ આની લોંગ ટર્મ જો આ રીતે જ રહ્યું, કોઈ કોમ્પ્રોમાઇઝ ના થયું, થઈ જશે. આપણે એવું ઈચ્છીએ કે બંનેને ભગવાન માતાજી સદબુદ્ધિ આપે, થઈ જશે. બરાબર છે. જો ના થયું તો બહુ માઠી અસર પડશે, એસ્પેશિયલી ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ અને એ બધી કંપનીઓને. અચ્છા, કારણ કે ટ્રમ્પનો એક નેચર રહે છે, અને આ જે સેકન્ડ ટ્રમ્પ 2.0 જે છે, સતત ત્યાંના રહેતા જે ઇન્ડિયન્સ છે તેમની સાથે પણ, કારણ કે ડોક્યુમેન્ટેશન હોય, PR આપવાની વાત હોય કે અન્ય કોઈ વાત હોય, તમને એવું લાગે છે કે ઇન્ડિયન સાથે એક અલગ પ્રકારનો અત્યારે વ્યવહાર થઈ રહ્યો છે? સાચો જવાબ એ છે કે એવું નથી. એવી રીતનું કોઈ નથી. તમે ઇફ યુ આર લીગલ, તમારી પાસે ડોક્યુમેન્ટ છે, તમારી એન્ટ્રી લીગલ છે, તો એને કોઈ એવો પ્રોબ્લેમ નથી. હવે સેકન્ડ થિંગ એ છે કે જે અનડોક્યુમેન્ટ છે એને તો એ બધા કોઈ પણ કન્ટ્રીનો હોય. બરાબર છે. જે ઇલીગલ છે અને ક્રાઇમ, એસ્પેશિયલી ક્રાઇમમાં ઇન્વોલ્વ છે, એના માટે તો એ કોઈ પણ, એની સાથે એવું નથી કે ઇન્ડિયા કે પાકિસ્તાન કે બાંગ્લાદેશ કે રશિયા કે યુક્રેન કે એ કોઈ પણ કન્ટ્રીનો હોય, કે મેક્સિકો કે સાઉથ અમેરિકા, કોઈ પણ કન્ટ્રીનો હોય તો એની સાથે તો એમનું વર્તન સરખું જ છે. એમાં કોઈ એવો ભેદભાવ નથી. એ તો એક જ લાકડી એ બધાને ચલાવે છે. પણ જે લીગલ છે એને એવો કોઈ પ્રોબ્લેમ નથી. પણ હા, H1B વિઝા હોલ્ડર, બરાબર છે, એ લોકોમાં અત્યારે સૌથી વધુ ફફડાટ છે. ધેટ્સ ફોર શ્યોર. એમને અત્યારે હું એવા ઘણા લોકોને ઓળખું છું બેન, કે જેમને ઇન્ડિયા આવવાનો વિચાર હોય, પણ એક મનમાં સાયકોલોજીકલી ફફડાટ હોય. થવાનું ના થવાનું, ધેટ ઇઝ ધ ડિફરન્ટ થિંગ. સાયકોલોજીકલ એવો ફફડાટ હોય કે આપણે ઇન્ડિયા જશું અને પાછી પોર્ટ એન્ટ્રી કરવાની થશે, વેન વી કમ બેક ટુ USA, તો શું થશે? એ ફફડાટ છે. અને એના હિસાબે ઘણા લોકો પોતાની ટૂર મોકૂફ રાખી રહ્યા છે. હું 4-5 લોકોને તો હું ડાયરેક્ટલી ઓળખું છું. એવી કન્ડિશન છે. એટલે સાયકોલોજી ઇફેક્ટ છે, એ કહી શકાય. અને એને તો તમને ખ્યાલ છે, હમણાં 2-3 દિવસ પહેલા પણ એમાં કીધેલું પ્રેસિડેન્ટ ટ્રમ્પે કે ભાઈ તમે આ ઇન્ડિયન લોકોને એ બધાને તમે બહુ હાયર કરવાનું ના રાખો. પણ એની નીતિ 2016 થી 20 પણ પ્રેસિડેન્ટની હતી કે અમેરિકન ફર્સ્ટ. એટલે એનો આખો ઇસ્યુ અલગ છે કે અમેરિકામાં જે મીન્સ કે ગ્રીન કાર્ડ હોલ્ડર છે, સિટીઝન છે, અહીંયાના બોર્ન લોકો છે, એને પહેલા પ્રેફરન્સ આપો. હવે એ એક વસ્તુ આખો ચર્ચાનો વિષય થઈ જાય. એ દરેક પ્રેસિડેન્ટનો એક ધર્મ પણ છે. હવે આપણે પણ હોય તો આપણે બાંગ્લાદેશ વાળા કે કોઈ બીજા કન્ટ્રી ના આવે તો આપણને એમ હોય ને પહેલા ભારતીય જોબ ઉપર લાગે એમ. એ આખી વસ્તુ અલગ છે. પણ આ સ્પેશિયલી અત્યારે જે ચાલુ છે, તમે જે મને પ્રશ્ન પૂછ્યો ટેરિફનો, તો ટેરિફનું મુખ્ય રીઝન એ છે કે નરેન્દ્ર મોદી સાહેબનું જે પ્રાઇમ મિનિસ્ટર મોદી તો ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા થાકતા નહોતા, અને જે રીતે આખું ટર્નઆઉટ થયું છે એને શું કહેશો? તો ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કરતા નતા થાકતા, પણ હવે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નથી લઈ શકતા ને. કોઈ પણ મિત્રતા એ સાચી હતી કે ખોટી હતી, નોબડી નોઝ, રાઈટ? અત્યારે તો એવું સાબિત થાય છે. બરાબર છે. તમે તમારા મિત્રને કશું કહી નથી શકતા, કે તમે કઈ પણ ચર્ચા જ નથી કરી શકતા. અને ઓન ધ અધર હેન્ડ તમે જેડી વેન્સ જે તમને કોલ કરેલો, તમારા ભલા માટે જ કોલ કરેલો એકચ્યુઅલી, કે ભાઈ આ વોર થાય, પરમાણુ યુદ્ધ થાય અને મોટું થાય તો એમાં ઘણા લોકોનો નાશ થઈ જાય. બરાબર છે. અને તમે પછી
લોકસભામાં સંસદમાં જે તમારા ડોક્યુમેન્ટમાં રહેવાનું છે, તમારે રેકોર્ડિંગમાં રહેવાનું છે. તમે ત્યાં એમ કહો છો કે મને વાઇસ પ્રેસિડેન્ટે 4 થી 5 વાર કોલ કર્યો અને આઈ વોઝ બિઝી ઇન સમથિંગ, બરાબર ને પછી મેં હવે એ કદાચ એવું બન્યું હોય ને તોય જેન્યુઅન કોઈ સારા પ્રેસિડેન્ટ હોય ને તો એને એવી રીતે કહેવાનું હોય કે મને કોલ આવેલો. એ ક્લેરિફિકેશન ના કરવાનું હોય કે મારે 5 કોલ આવેલા મેં 5 નથી ઉઠાયા મેં 6ઠ્ઠો કોલ ઉપાડ્યો. એમાં તમારું એરોગન્ટ વર્તન દેખાય. એટલે આ બધી વસ્તુઓને અહીંયા બહુ મહત્વ આપવામાં આવે છે. જનરલી અહીંયા લોકો ટેક્સમાં જ વાત કરતા હોય, ફોન બહુ ઓછા કરે. ફોન ત્યારે જ કરે કે જ્યારે ઇમરજન્સી હોય. સો વેન સમવન કોલ યુ ઇન ઇમરજન્સી યુ હેવ ટુ પિક અપ ધ કોલ. હવે તમે કોલ પિકઅપ નથી કર્યો, તમે ક્યાંય બિઝી છો, માનવા જોગ છે, પણ તમે એક ગ્રામ પંચાયત જેવી જગ્યા પણ એવી રીતે ના કહી શકો કે ગોપીબેન મેં તમને ગોપીબેન તમે તમારું જ એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે ભાઈ હર્ષદભાઈએ તમે કહો કોઈ પણ ગોપાલભાઈ ઇટાલિયાને કહો કે શક્તિસિંહ ગોયલને કે ભાઈ હર્ષદભાઈએ તો મને 5 વાર ફોન કર્યા કે 7 વાર ફોન કર્યા પણ મેં ઉપાડ્યા નહીં. એટલે હર્ષદભાઈને ખ્યાલ તો આવી જ જવાનો છે. એટલે હર્ષદભાઈને મગજમાં એવી ઇમેજ થાય કે ગોપીબેન એરોગન્ટ માણસ છે, બરાબર છે. આ જે છે તમે ફોન ભલે ના ઉપાડે મારીને તમારી વાત છે, એ જાહેરમાં આ બધી ચર્ચાઓ ના કરવાની હોય. એટલે આ વસ્તુઓને થોડીક સિરિયસલી લેવામાં આવી હોય, કારણ કે તમે પ્રેસિડેન્ટ, તમે પ્રાઇમ મિનિસ્ટર છો, તમે આવી રીતે સ્ટેટમેન્ટ ના પાસ કરી શકો કોઈ વાઇસ પ્રેસિડેન્ટ વિરુદ્ધ. એટલે ધેટ વોઝ રોંગ એકોર્ડિંગ ટુ મી. હું ખોટો પણ હોઈ શકું, પણ હું આવું વિચારું છું. એટલે પછી આમ ટ્રમ્પનો સ્વભાવ તો તમે જાણો છો, પ્રેસિડેન્ટ ટ્રમ્પનો ગુસ્સાવાળો સ્વભાવ છે, જિદ્દી સ્વભાવ છે. એટલે આવું બને. અને બીજી વસ્તુ એ પણ છે કે આ ટેરિફ વધારે નાખવાનું બીજું સિમ્પલ કારણ એ જ હોય કે પૂંછડી દબાવવાની વાત છે. એટલે કે 25% વાળું ક્યાંક 20%માં આવે ને એવી રીતે નેગોશિએશન માટે અનુકૂળતા રહે, બરાબર છે. અને હજી એને સ્પેસિફિક તો એ કર્યું નથી કે પેનલ્ટી કેટલી નાખશે. એ 1 ઓગસ્ટનું એમની છે ડેડલાઇન, એટલે ત્યારે ખ્યાલ આવે બેન. બિલકુલ હર્ષદભાઈ, આપ યુએસ થી અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.